તો આ તો હું સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાળો કાયો તારી મદદે, બાકી તો આવું નહીં કે એમ છેલ્લે યાદ કર્યો મને તોય આઈને ઉભો રહ્યો કે પેલા તો તારા પતિઓને સંભાળ્યા ને દ્રોણને સંભાળ્યા ને તે પોતાની જાતને સંભાળી, કોઈ મદદમાં આવીને છેલ્લે મને યાદ કર્યો છે. તો જો ભગવાન ખોટું લગાડતા નથી, બાકી તો આમ હાર પહેરવા મારું નામ છેલ્લે આવ્યું ખોટું લાગી જાય. એટલામાં મને કંકોત્રી છેલ્લે લખી કે લ્યો પછી લખી એ જો ને નકામી માથાકૂટ મૂકને બીજી જે કરવાની હોય નથી કરતો, પણ આવી વાતો ખોટું લાગી જાય. ભગવાન ખોટું લગાડ્યું કે મને છેલ્લે યાદ કર્યો. ભગવાન પહોંચી ગયા. એક ચીથરીના બદલામાં 999 ચીર આપ્યા. ગુણાત્યાન સ્વામી એટલે બોલ્યા કે દુનિયાની અંદર દાન તો લોકો ઘણા કરે છે, પણ દ્રૌપદીની ચીથરી, સુદામાના તાંદુલ અને વિદુરની ભાજી એટલું લખાયું, બાકી બધું ભૂલાઈ ગયું. હવે આ ત્રણેય વસ્તુમાં શું આપ્યું? દુનિયામાં સાંઈ દાન તો ઘણા કરે છે, કેટલું લોકો અન્નદાન કરે છે કે નથી કરતા? સદાવ્રતો ચલાવે છે કે નથી ચલાવતા? અન્ન ક્ષેત્રો ચલાવે છે કે નથી ચલાવતા? વસ્ત્રદાન કેટલું લોકો કરે? ખટારાઓ ભરીને કપડાઓનું દાન કરતા હોય લોકો, પણ સ્વામી કે બધું ભૂલાઈ ગયું. અને દ્રૌપદીની ચીથરી, વિદુરની ભાજી અને સુદામાના તાંદુલ આટલું લખાયું. તો કેમ લખાયું? એ કારણ કે યોગ્ય જગ્યાએ દાન કર્યું. યોગ્ય જગ્યાએ દાન. દ્રૌપદીએ ચીથરી આપી, પણ કોને આપી? કૃષ્ણને આપી. સુદામાએ તાંદુલ આપ્યા, પણ કોને આપ્યા? કૃષ્ણને આપ્યા. જો ભગવાનને જે તમે આપો છો ને એ લોકો કાયમ યાદ રાખે છે, એનું ફળ પણ તમને અનેક ગણું મળતું હોય છે. તો આપવાનું સ્વામી કે અહીંયા છે. ભગવાનના માટે જે ભાગ કાઢે છે એ હંમેશા મેળવે છે. કોઈ દાડો એના ઘરમાં ખૂટતું નથી, કોઈ દાડો એને પસ્તાનો વારો આવતો નથી. તો અહીંયા આપણને ગુણાત્યાન સ્વામી એટલે કહે છે કે જેને વ્યવહારે સુખી થવું હોય એને ભગવાનનો પોતાની આવકમાંથી 10મો 20મો ભાગ કાઢો. કોઈ દાડો વ્યવહારે દુઃખ નહીં આવવા દે. બધી પ્રકારે તમારી રક્ષા કરશે ભગવાનને સંત. તો આપણને એ સ્વામીએ સમજાવ્યું કે વ્યવહારે સુખી થવા માટે એક વીરજી સોની હતા, મૂળીમાં રહેતા હતા. સુરેન્દ્રનગરની બાજુમાં છે ને મૂળી ગામ, ત્યાં વીરજી સોની રહેતા હતા. એકવાર બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી મારે આ જરા વ્યવહારમાં સંકટ આવ્યું છે, એ દૂર થાય એવા કંઈ આશીર્વાદ આપો. અને જો મારી મુશ્કેલી દૂર થશે ને તો તમે કહો એટલી સેવા હું મંદિરમાં કરીશ. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરીને આશીર્વાદ આપ્યા કે જાઓ ભાઈ, તમારું કામ પૂરું થઈ જાય અને જે વિઘ્ન આવ્યું છે દૂર થઈ જાય. અને સ્વામીના આશીર્વાદથી પેલા વીરજી સોનીનો પ્રશ્ન ઉકલી ગયો. એટલે વીરજી સોની બ્રહ્માનંદ સ્વામી પાસે આવ્યા કે સ્વામી તમારા આશીર્વાદથી મારું કામ પૂરું થઈ ગયું છે, હવે તમે કહો એ સેવા હું મંદિરમાં કરું. તમે કહો તો હું ચાંદીના કમાડ કરાવી દઉં મંદિરમાં, તમે કહો તો હું મંદિરને આટલી જમીન ભેટમાં આપું, તમે કહો તો હું આમ પાકા થાળ બાંધી દઉં મંદિરમાં. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ એવી કોઈ જરૂર નથી, પણ તમે ઠાકોરજીનો નિયમિત 10મો ભાગ કાઢવાનું રાખજો. તમારી જે આવક થાય એમાંથી ઠાકોરજી માટે 10મો ભાગ તમે કાઢજો. પેલા કે સ્વામી ભલે. અને વીરજી સોની બ્રહ્માનંદ સ્વામીના કહેવાથી આ 10મો ભાગ આવકનો કાઢતા ગયા તો તદ્રુપાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક છે આપણા સંપ્રદાયમાં. એમાં લખ્યું છે કે ઘરમાં રૂપિયા રાખવાની જગ્યા રહી નહીં, એટલી આવક ભેગી થઈ કે આમ કઈ જગ્યાએ સંપત્તિ મૂકવી એ પ્રશ્ન આવ્યો. તો જો 10મો ભાગ ખાલી ઠાકોરજીનો કાઢવાનો ચાલુ કર્યો, એમાં તો તદ્રુપાનંદ સ્વામી કહે છે કે એને ઘરમાં પૈસા રાખવાની જગ્યા ના રહી, એટલું મહારાજે સામે એને આપ્યું. તો હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, એમ હરિને આપતા પણ હજી કોઈની લાજ જતા જાણી નથી. તમે કેટલાને પૈસા આપ્યા છે ને કેટલાને ગયા હશે, જોજો. આપીને પછી કોણે લીધા ને કોણે દીધા ફરી જાય માણસ. આમ લખત કર્યું હોય ને તોય પાછા ન આપે. પણ અહીંયા એવું નથી. અહીંયા તો મહારાજને આપણે જેટલું આપીએ એટલું એ પાછું અનંત ગણું કરીને આપે, 2-5 ગણું નહીં. બોચાસણની બાજુમાં ધર્મજ ગામ છે, એ ધર્મજ ગામમાં પ્રતિષ્ઠા થતી હતી. અને પ્રતિષ્ઠાની મહાપૂજામાં દક્ષિણાનો સંકલ્પ આવ્યો. અને મહાપૂજા કરે એમાં દક્ષિણા કરવાનો સંકલ્પ આવે ને, હાથમાં હાથ પાણી લઈને આટલી દક્ષિણા આપીશ આ મહાપૂજા રૂપે. તો બ્રાહ્મણ જે વિધિ કરાવતા હતા એ પોતે એની બોલી પ્રમાણે એવું બોલ્યા કે આજે ભગવાન અહીંયા બેસી રહ્યા છે, પ્રતિષ્ઠા થઈ રહી છે, માટે આજે બધા દક્ષિણાનો સંકલ્પ કરો. ને આ ભગવાન બેઠા છે તો 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય કે. તો સ્વામીએ ભૂદેવને અટકાયા બ્રાહ્મણને
ભૂદેવને કીધું કે ભાઈ તમે 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય એમ નહીં, 1 ગણું દાન ને અનંત ગણું પુણ્ય એમ બોલો કે આ તો શ્રીજી મહારાજને આપવાનું છે દક્ષિણા કે, તો 1000 ગણું નહીં, મારા તો અનંત ગણું આપણને આપે પાછું. આ સ્વામીએ સુધારો કરે, શાસ્ત્રમાં ભલે કે 1 ગણું દાન ને 1000 ગણું પુણ્ય લખ્યું હોય, પણ સ્વામી કે અહીંયા તો શ્રીજી મહારાજ સાક્ષાત હવે બિરાજમાન થાય છે, માટે અહીંયા જે આપશે એને 1 ગણાની સામે અનંત ગણું મળશે. તો આ રીતે આપણા જીવનની અંદર આપણી જે ઈચ્છા છે ને કે સંપત્તિ વધતી જવી જોઈએ, તે વધશે ક્યારે? એ ઓવરટાઈમ કરવાથી કંઈ વધવાનું નથી, 1ની 2 ફેક્ટરીઓ કરશે એમ વધે એવી નથી, ભગવાનને આપવાથી એ વધવાની છે. એટલા માટે સ્વામી કે આપણે આ એક નિયમ રાખવો. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે આપણે પૂજા કરવી ને આપણે પૂજા કરીએ છીએ. શિક્ષાપત્રી મહારાજે લખ્યું કે એકાદશી કરવી તો આપણે એકાદશી કરીએ છીએ. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે ડુંગળી લસણ ન ખાવા તો આપણે ડુંગળી લસણ નથી ખાતા. શિક્ષાપત્રીમાં લખ્યું કે તમાકુ દારૂ વગેરે કેફી પદાર્થોનું સેવન ન કરવું તો આપણે એ નથી કરતા. તો એમ શિક્ષાપત્રીમાં મહારાજે આ પણ વાત લખી 147માં શ્લોકમાં, નિજ વૃત્યુદ્યમ પ્રાપ્ત ધન ધાન્યાદિતશ્ચ તૈઃ અર્પ્યો દશાંશઃ કૃષ્ણાય વિંશોષસ્ત્વીહ દુર્બલૈઃ. કે પોતાની વૃત્તિ એટલે કે વેપાર ધંધા, ઉદ્યમ એટલે કે પુરુષ પ્રયત્ન, એનાથી પ્રાપ્ત થયેલું ધન અને ધાન્ય એમાંથી ભગવાનને 10મો ભાગ આપવો, જે વ્યવહારે દુર્બળ હોય એને 20મો ભાગ આપવો, પણ કંઈક આપવું. એકવાર એક હરિભક્તે પૂછ્યું સંતોને કે સ્વામી મારે કેટલું આપવું ધર્માદામાં? તો સંતોએ કહ્યું તમારે જેટલું જોઈતું એટલું આપજો, ઓછું આપશો એટલું ઓછું આવશે, પાછું વધારે આપો તો દાણા કેટલા ખેતરમાં વાવવા, જેટલા જોઈતા હોય એટલા વાવ ભાઈ તું. ખેડૂત પૂછે કોઈ કે કેટલા દાણા વાવવા મારે? જેટલા 1000 ગણા જોઈતા એટલા વાવ, તાર 25000 ગણા જોઈતા તો 25 વાવ, 50000 ગણા જોઈતા હોય તો 50 વાવ, 1,00,000 ગણા જોઈતા હોય તો 100 દાણા વાવ. એમ કેટલું આપવું જોઈએ ભગવાનને? તો જેટલું તમારે વધારે જોઈતું હોય એટલું આપવાનું એને. કારણ કે આ બેંક એવી છે, યોગી બાપા કહેતા કે દેના બેંક છે, અહીંયા કોઈ દાડો કઈ ખૂટતું નથી. તો જેટલું આપીએ એટલું સામે પાછું આવવાનું. જ્યાં સૂર્ય છે એ તળાવનું પાણી, નદીનું પાણી શોષે છે. ઉનાળામાં સુકાઈ જાય ને નદી તળાવ બધા, પણ એ કઈ સૂર્ય નદીને તળાવને સૂકવી નાખવા માટે પાણી શોષે છે કે ચોમાસામાં ભરવા માટે? એ જે પાણી શોષ્યું હોય એ પાછું ચોમાસામાં કેટલું વરસાવે છે. એમ ભગવાન પણ એવા છે, આપણું લે છે પણ આપણને પાછા ભરવા માટે. યોગી બાપા એકવાર ગોંડલની બાજુમાં ખોખરી ગામ છે ત્યાં પધાર્યા હતા, અને ત્યાં આગળ એક લવજી આતા કરીને હરિભક્ત રહેતા હતા, ખેડૂત હરિભક્ત. સ્વામીએ એમના ઘેર જઈને વાત કરી કે અમે ગોંડલ મંદિરનો, અક્ષર મંદિરનો ધર્માદો ઉઘરાવા આવ્યા છીએ, તમે શું આપશો મંદિરમાં ધર્માદામાં? ત્યાં લવજીભાઈએ જેવું હતું એવું કહ્યું, સ્વામી કે મારે 10 મણ બાજરી પાકી છે, અમે 15 જણ ખાનારા છીએ કુટુંબમાં, અને આખું વર્ષ એમાં અમારે કાઢવાનું છે. હવે તમે કહો હું ધર્માદામાં આપું. શું વાત કરી કે 10 મણ બાજરી થઈ છે, 15 જણા ખાનારા છીએ, અને આખું વર્ષ એમાં કાઢવાનું છે. તો બીજો કોઈ હોય તો શું કે ના ના ભાઈ તમારે જરૂરત કહેજો, અમે મંદિરમાંથી આપશું. કે આની જોડે હવે મંગાય, કારણ કે બિચારા જોડે પોતા પાસે જ કાંઈ નથી, અને આખું વર્ષ કેવો છે બાજરા ચાવવાના હોય, તો બાજરાની બદલેમાં ચોખા લેવાના હોય, બાજરાની બદલીમાં પછી તુવેર લેવાની હોય, બાજરાના બદલાની અંદર પછી કંઈક બીજું અનાજ લેવાનું હોય, તો એમાંય બાજરો વપરાઈ જાય. તો 10 મણ બાજરો 15 જણ ખાનારા વર્ષ સુધી ચલાવવાનું, કાંઈ બચે જ નહીં, 6 મહિનામાં ખૂટી જાય બિચારા. એટલે યોગી બાપા પેલા લવજીભાઈ કહ્યું કે સ્વામી મારે પરિસ્થિતિ આવી છે, તમે જે કહો હું ધર્માદાનમાં આપું. યોગી બાપા કહ્યું કે 2 મણ બાજરો આપો મંદિરમાં. કેલો 10 મણ બાજરામાં સંખ્યા 2 મણ બાજરો મંદિરમાં આપી દો, અને બાકીનો છે ને કોઠીમાં ભરી દેજો, અને કોઠીમાં ઉપરથી કોઠીને બંધ કરી દેવાની, અને નીચે પેલું કાણું હોય સાણું, એમાંથી તમે કાઢતા રહેજો જેમ જરૂર પડે તેમ. એમ કે યોગી બાપાએ પોતાના ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ, જે અત્યારે સ્વામી બાપા પોતાની પૂજામાં રાખે છે, એ હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને પધરામણીએ ગયા હતા. તો સ્વામીએ કોઠી ઉપર હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા, ધૂન કરી કે લવજીભાઈના દેશકાળ બધા સારા રહે, અને 2 મણ બાજરી લઈને યોગી બાપા નીકળી ગયા. હવે એ વખત આપણને એમ લાગે કે આ સ્વામી કઈ સમજે છે કે નથી સમજતા. પેલા 15 જણનું કુટુંબ છે, 10 મણ બાજરી થઈ છે, અને આખું વર્ષ ચલાવવાનું છે,
એક દાણો ન લાવાય આમાંથી, અને 2 મણ બાજરી લઈ ગયા સ્વામી. આપણને કેવું લાગે? પણ પછી લવજીભાઈ યોગી બાપાએ કહ્યું એ પ્રમાણે પેલી કોઠીમાંથી બાજરી કાઢતા જાય જેમ જરૂર પડે તેમ તેમ. આખું વરસ પૂરું થયું તોય અંદરથી દાણા નીકળતા જ રહ્યા. પછી નવી બાજરી ખેતરમાં તૈયાર થઈ અને એ ઘરમાં આવવાની હતી. એટલે લવજીભાઈને થયું કે હવે નવી જૂની બાજરી બે ભેગી કોઠીમાં કરવી, અને કરતા જૂની છે કાઢી લઈએ. અને કેટલી બચી હશે? માંડ 2-5 કિલો બચી હોય, કારણ કે આખું વરસ એમાંથી કાઢું છે આપણે. 8 મણ બાજરો આખું વરસ વાપર્યો તો કેટલો વધ્યો? થોડા ઘણા દાણા પડ્યા હશે. એમ કહીને આપણે કોઠી ઉગાડી, અંદર 8 મણ બાજરી એઝ ઇટ ઇઝ એમની એમ હતી. લો, એમની એમ બાજરી હતી બધી. તો આપવાની અંદર મળ્યું કે ગયું? યોગી બાપાને આપ્યું, તેમાં ફાવી કોણ ગયું? યોગી બાપા કે લવજી આતા? તો આપણે લાભ ખાટવો હોય તો સાહેબ આપવાનું. આપણા ઘરની અંદર કોઈ દાડો વ્યવહારે સ્વામી દુઃખ આવવા દેશે નહીં. સારંગપુરનું મંદિર થવાનું હતું તો યોગી બાપા એની શાસ્ત્રી મહારાજની લખણી કરવા બેઠા. મંદિર થાય ત્યાં બધો ખરડો કરે ને, ભાઈ તમે કેટલી સેવા લખાવો, કેટલી સેવા લખાવશો. તો શાસ્ત્રીજી મહારાજ એ વખતે તો હવે 5-25 હરિભક્તો હતા, કે બહુ હતા નહીં, પણ સ્વામીએ કીધું કે આપણે સારંગપુરમાં મંદિર કરવું છે તો જેને જેટલી શક્તિ એ પ્રમાણે સેવા લખાવો. તો આમે એક છગનભાઈ ખત્રી કરીને હરિભક્ત બેઠા હતા. એને શાસ્ત્રીમાં કહ્યું કે તમે કેટલી સેવા કરશો? તો છગનભાઈએ કહ્યું સ્વામી તમે કહો એ. શાસ્ત્રીમાં કે ના, તો તમે બોલો ને. કે ના સ્વામી, તમે કહેશો એટલી સેવા હું કરીશ. શાસ્ત્રીમાં કહ્યું સારું, ત્યારે લખો 35 રૂપિયા છગનભાઈના. એટલે બીજા બધા હરિભક્તો હતા ને એ સ્વામીને સમજાવવા માંડ્યા કે સ્વામી, આ છગનભાઈ તો ગામડે ગામડે ફરીને સાયકલ ઉપર કાપડની ફેરી કરે છે, બિચારાને કઈ આવક જેવું જ નથી, આખી જિંદગીમાં 35 રૂપિયા નહીં આપી શકે, મારે તમે કંઈક ઓછું કરો આમાં. સ્વામી કે ના, હવે 35 રૂપિયા લખાય બરાબર છે, આપણે કીધા બરાબર છે. તો એ વળી પાછા બીજા હરિભક્તો સમજાવવા માંડ્યા શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી પણ આ તો સાયકલ ઉપર બેન ગામડે ગામડે સાયકલની કાપડની ફેરી કરે છે, બિચારા માંડ માંડ પેટીયું રડે છે, માટે આમાં કંઈક તમે ઓછું કરો. આવું 4-5 વાર હરિભક્તોએ સ્વામીની વાત કરી. પછી શાસ્ત્રી મહારાજ અકળાયા થોડા. સ્વામી કે મને ખબર છે સાયકલ ઉપર ફરે છે, કે પણ મારે કાયમ એને સાયકલ ઉપર ફરતો નથી રાખવો એટલે માગું છું, કે મારે સાયકલમાંથી સ્કૂટરને ગાડી આલવી છે એટલે માગું છું 35 રૂપિયાની જોડે, મારે નથી એને કાયમ સાયકલ ઉપર ફરતો રાખવો. તો સ્વામી શાના માટે માગતા હતા? દેશકાળ સુધારવા માટે, બગાડવા માટે નહીં. તો ભગવાન અને સંતને જ્યારે આપણે આપીએ છીએ ત્યારે હંમેશા એ આપણને પ્રાપ્ત થતું હોય છે, એ કંઈ જતું નથી આપણું. માટે હંમેશા આપણે સંકલ્પ આ રાખવાનો ને કરવાનો કે જે આપણી આવક હોય એમાંથી ભગવાનનો ભાગ પહેલા કાઢી લેવો. જેતલપુરમાં શ્રીજી મહારાજ યજ્ઞ કરતા હતા અને બધાને મહારાજે કહ્યું કે ભાઈ જેને જે શ્રદ્ધા હોય એ પ્રમાણે યજ્ઞમાં આપણે 1000 માણસોને જમાડવાના છે, તો બધા દાણા આપજો. એક છોકરા પાસે આ વાત પહોંચી કે ભાઈ આ યજ્ઞ થાય છે, સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કરાવે છે અને એમાં દાણા બધા એટલે કે અનાજ બધું ધર્માદામ આપવાનું બધું વાત કરે છે. એ છોકરાએ પોતાના બાપને પૂછ્યું કે બાપુજી હું અહીંયા ધર્માદામ આપું? ત્યારે એના બાપે કીધું કે દીકરા, ખેતરમાંથી ઘેર આપણે દાણા લાવીએ છીએ એમાં કેટલાય રસ્તા ઉપર ઢોળાઈ જતા હોય છે, એ દાણા એમને એમ જાય જ છે ને, તો આપને અહીંયા આપવામાં કદાચ ભગવાન ખોટા હશે તો એમ માનવાનું કે દાણા રોડ ઉપર વેરાઈ ગયા હતા, અને સાચા હશે તો આપેલા 1000 ગણા થઈને પાછા આવશે, આપણે ક્યાં કઈ ગુમાવવાનું છે. અને એણે મહારાજને પોતાનો ધર્માદો અનાજનો આપ્યો. પણ જો આ સમજણ કે આમે કેટલું જતું રહેતું હોય છે. ગુણાત્યાન સાહેબ લખ્યું અગન પલિતા રાજ દંડ ચોર મુશક લે જાય, એ તો દંડ દુનિયા સહે હરિદંડ સહ્યો ન જાય. અગન પલિતા રાજ દંડ ચોર મુશક લે જાય. ઘરમાં આગ લાગે તો બધું ભસ્મીભૂત થઈ જાય છે કે નથી થઈ જતું? ત્યાં મોઢું વકાસીને ઉભો રહે માણસો, એ દંડ સહન થઈ જાય. પછી રાજદંડ, સરકાર ટેક્સ લે છે, આપવો પડે છે કે નથી આપવો પડતો? હવે આપણે મહેનત કરીએ ટેક્સ એ લોકો લઈ જાય તો ત્યાં દાવો થાય છે. એ રાજદંડ એટલે કે ઇન્કમ ટેક્સ આપવો જ પડે માણસે. આપણા પૈસા તો રસ્તા બનાવે, પાછા આપણી પાસેથી ટોલ લે પાછા, લો તો પાછા આપવાના કે નહીં આપવાના? તો ત્યાં કે દાવો ના, હું નહીં આપું, હું ટેક્સ નહીં ભરું, એવું કહેવાય છે? તો એ સહન કરવું પડે છે. ચોર આવીને લઈ જાય ત્યાં માણસ મોં વકાસીને ઉભો રહી જતો હોય છે. મુશક લઈ જાય
કે ભાઈ આ જીવ જંતુ અને આ ઉંદરડા કેટલું દાણા લઈ જતા હોય છે, તો આ બધું સહન થાય, પણ હરિદંડ સહ્યો ન જાય. પણ ભગવાન માગે ને ત્યાં અપાય નહીં. ઇન્કમ ટેક્સ અપાય, સરકાર ક્યાં તમને આપવા આવે છે? સરકારે કેટલા રૂપિયા તમને આપ્યા, તો એને આપવા પડે છે કે નથી આપવા પડતા? તો ભગવાને તો આપણને કેટલું આપ્યું છે, એના બદલા રૂપિયા 10-20 ભાગ આપવાનો છે. આજે આપણે કમાઈએ છીએ, શેના લીધે કમાઈએ છીએ? ભગવાને શરીર આપ્યું ત્યારે કમાઈએ છીએ. હમણાં આ પગમાં લકવો કરી નાખે તો ખેતરમાં જવાશે, પછી નોકરી કરવા જવાશે, ફેક્ટરીમાં જવાશે? તો એને શરીર આપ્યું છે એનો આપણે સામે આપવાનું છે. સરકાર તો કંઈ આપતી નથી, તોય લઈ જાય છે આપણી જોડેથી, તોય ત્યાં આપીએ. બેંકવાળા શું આપે તમને, તોય ત્યાં આપણે મૂકીએ. પણ ભગવાન આ બુદ્ધિ આપે, અહીંયાથી એક સ્ક્રૂ ઢીલો કરી નાખે હમણાં, તો શું કામકાજ કરશો, શું પૈસા કમાશો? લો, ઘણા એમ કે હું મારી બુદ્ધિથી કમાઉં છું. આ બુદ્ધિ આપી છે કોણે? તમે દર મહિને 200 રૂપિયા કિલો લઈને અહીંયા અંદર ડ્રિલિંગ કરી નાખો છો, એ ભગવાને આપેલી બુદ્ધિ છે, એનાથી કામ ચાલે છે. હમણાં એક આંટો લૂઝ કરી નાખશે તો કાંઈ આપણી બુદ્ધિથી કમાતા નથી, એ બધું ભગવાને આપેલું કમાઈએ છીએ આપણે. એટલા માટે ભગવાનને આપીએ તો સ્વામી કહે કાંઈ વાંધો ન આવે, વ્યવહારે સુખિયા રહીએ. પણ જીવનો સ્વભાવ એવો કે દુનિયાની અંદર ખર્ચવાના ને ત્યાં છૂટો હાથ હો, અને ભગવાન આગળ આવવાનું આવે ને ત્યારે હાથ સંકોચાઈ જાય. એમ પૈસા ભગવાનની આગળ નાખવાના આવે ને ત્યાં ખિસ્સામાં હાથ તો નાખે, પણ આમ નાનામાં નાનો સિક્કો અંદરથી બહાર કાઢ્યો. જો મોટો આવી ગયો ને તો પછી અંદર બદલી નાખે. તમારી વાત નથી હો, તમે બધા આપવા આવ્યા છો. આમ 12 પૈસા ખર્ચવાના હોય તો લે ને 10ના 100 કે, પણ કે આવો માલ ક્યાં મળવાનો બીજો? લો, આવી કોકા કોલા ક્યાં મળવાની છે? એટલે છૂટા નથી, વાંધો નહીં કે રૂપિયો વધારે રાખને જાન કે. પણ અહીંયા ભગવાન આગળ નાખવાનું આવે ત્યારે નાનામાં નાનો સિક્કો ગજવામથી બહાર કાઢે અને પછી એ અંદર પધરાવે. ત્યાં હાથ નાનો થઈ જાય, પણ અહીંયા હાથ નાનો કરશું તો મળશે નાનું પાછું. એકવાર એક છોકરો હતો, એ દુકાન આગળ ઉભો હતો. દુકાનની અંદર બધી બરણીમાં ચોકલેટો પડી હતી. ચોકલેટ સામે જોયા કરે છોકરો. દુકાનદારને થયું કે આ છોકરાને ચોકલેટ ખાવી લાગે છે, પણ બિચારા જોડે પૈસા હશે નહીં ને એટલે આવતો નથી દુકાનમાં, બહાર ઉભો ઉભો ટગર જોયા કરે છે. એટલે દુકાનદાર એને સામેથી બોલાવે કે અહીંયા આવ કે. એટલે છોકરો અંદર દુકાનમાં ગયો કે તાર ચોકલેટ ખાવી છે ને? એને બરણી ખોલીને કહ્યું લે, જોઈએ એટલી ચોકલેટ લઈ લે કે. તો છોકરો આમ ખભાવ લાડે કે ના, નથી જોઈતી કે. પેલા દુકાનદાર કહ્યું તને મફતમાં આપું છું, પૈસા નહીં લઉં કે. લઈ લે તું કે ના કે તમે આપો કે. એટલે કે તું લઈ લે ને, તને એમ હશે કે આમ પૈસા માગશે તો પછી પણ હું પૈસો એ કઈ નહીં લઉં, તો જોઈએ એટલી લઈ લે. પેલો કે ના તમે આપો કે. તો દુકાનદાર કે હું તને સામેથી કહું છું લેવાનું, તું ના પડે કેમ મારી જોડેથી લેવાનો આગ્રહ કરે કે તમારો હાથ મોટો છે ને કે. હું બરણીમાં હાથ નાખું તો મારા હાથમાં 5-15 ચોકલેટ આવશે, પણ તમે તો મોટા છો, તમે હાથ બરણીમાં નાખશો તમારા હાથમાં 25 ચોકલેટ આવવાની છે. એટલે કહું છું તમે આપો, મારે નથી જોઈતું કેમ. એમ શ્રીજી મહારાજને આપવાની તક આપો. એનો હાથ મોટો છે, એના પાછા 1000 હાથ છે. તમે આમ 2 હાથે ઉલેટતા થાકશો ને એટલું આપશે તમને, પણ આપણે એને અવસર જ નથી આપતા આપવાનો. બોલો, આપણે શ્રીજી મહારાજને અવસર જ નથી આપતા કે હા મહારાજ લો. કારણ કે આપણે એક દાણો વાવીએ તો 1000 આપે ને. લોટરી લગાડવી હોય કરોડ રૂપિયાની તો 5 રૂપિયાની ટિકિટ ખરીદવી પડે કે ના ખરીદવી પડે? એમ દુકાનમાં એમ ડોળા ફાડીને જોયા કરો લોટરીની ટિકિટ આવે, જેમ કે લોટરી લાગતી હશે કોઈ દાડો. 5 રૂપિયાની ટિકિટ ખરીદો તો કરોડની લોટરી લાગે. એક દાણો વાવો તો 1000 દાણા મળે. શ્રીજી મહારાજ તૈયાર જ બેઠા છે, તમે આપો ને અનંત ગણું પાછું આપવાનું. એની પ્રતિજ્ઞા જ છે કે જે કોઈ મને આપે એનું અનંત ગણું કરીને પાછું આપવાનું. પણ આપણે એને આપવાનો મોકો જ નથી હાલતા, કારણ કે આપણે 10મો 20મો ભાગ કાઢીએ તો એ આપી શકે ને. અમે આપણે એક દાણો વાવીએ ત્યારે આપે ને આપણને, આપણે કંઈક ટિકિટ ખરીદીએ ત્યારે આપે ને એવાય આપણને. તો સાહેબ આપણે સંકલ્પ રાખવો, આપણે શ્રીજી મહારાજના ભક્ત છે, એને બધું આપણને આપ્યું છે. આ સૂર્યપ્રકાશ આપ્યો તો આપણે બધું કામ કરીએ છીએ. તે આપ્યો કોને પ્રકાશ? હમણાં જો સૂર્યપ્રકાશનું બિલ લેવા જાય ભગવાન, આ ઇલેક્ટ્રિસિટી ગુજરાત સરકાર આપે છે, તે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે છે કે નથી આવતું તમારા ઘરમાં? તો બિલ આવે છે કે ને, અને બિલ ના ભરો તો ભાઈ બીજે મહિને દોરડું કપાઈ જાય કે ના કપાઈ જાય? તો જો આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરીએ પણ સૂર્યપ્રકાશનું બિલ ભરીએ છીએ, ભગવાન એ માગશે તો કેટલું આલવું પડે? પછી ઓક્સિજન આપણે લઈએ છીએ ભગવાને આપેલો, પેલો દર્દી ખાટલે પડે હોય ને એને ઓક્સિજન આપે છે તો 1 લીટરના 700 રૂપિયાનો ચાર્જ થાય. ભગવાન ઓક્સિજનનો ચાર્જ લેવા માંડે તો અત્યાર સુધીનો દેવાળું ફૂંકવાનો વારો આવે કે ના આવે આપણે પછી? તો
તો ભગવાને બધું આપ્યું છે, એની સામે આપણે કાંઈ આપતા નથી. આ 10મો 20મો ભાગ તો કાંઈ ન કહેવાય. ખાલી 1 લીટર ઓક્સિજનના 700 રૂપિયા થાય. અત્યાર સુધી કેટલો ઓક્સિજન લીધો આપણે ગણો તમારી ઉંમર પ્રમાણે. ક્યાં કઈ આપ્યું ભગવાનને આપણે એની સામે? બિલ ભર્યું ઓક્સિજનનું? આ લાઇટ ભગવાન સૂર્યનું આપે છે, એનું બિલ ભર્યું આપણે? કાંઈ ભરતા નથી, તોય ભગવાન આપે છે, દયાળુ છે. તો સ્વામી કહે છે કે આપણે સામેથી આવો 10મો 20મો ભાગ વ્યવહારે સુખિયા થવા માટે આપવો. ત્યાં આગળ આપણે જેટલો સંકોચ રાખીએ એટલું આપણે ઓછું આવે. યોગી બાપા મુંબઈમાં હતા અને એક હરિભક્ત આવ્યા અને સ્વામીએ પૂછ્યું કે કેટલો પગાર તમારો? પેલા હરિભક્ત આમ જરા જમાનાના ખાધેલ હશે એટલે એને કહ્યું કે આ પગાર પૂછ્યા કંઈક માગવાના હશે, સેવા બેવા કંઈક. એટલે એનો પગાર હતો આમ 500 રૂપિયા અને અરે આમ હતો 1400 રૂપિયા. પણ એને શું કહ્યું કે બાપા 500 રૂપિયા મળે છે. બાપાએ ધબ્બો મળ્યો, જાઓ 700 થઈ જશે કે. અને એ દાડે નોકરી ગઈ કંઈક વાંકમાં તો 1400 ના 700 કરી નાખ્યા પેલા બોસે એને. તો રડતો રડતો યોગી બાપા પાસે આવ્યો કે બાપા તમારા આશીર્વાદ લીધા મારું તો નખો જ ગયું કે. બાપા કે અમારા આશીર્વાદથી કોઈ દાડ કોઈનું કઈ નખો જ ના જાય, ઉલટાનું બગડેલું એ સારું થાય. તમે આવું કેમ બોલો છો? કે બાપા તમે હવાર આશીર્વાદ આપ્યા ને કે જાઓ તમારો પગાર 700 થઈ જશે. બાપા કે આપ્યા હતા કે 700 થઈ ગયા. બાપા કે સારું થયું ને 200 વધ્યા. અરે કે 700 ઓછા થયા, હું 200 વધ્યા કે. બાપા કે એવું કેમ નતું? કે 1400 પગાર હતો પણ મેં તમારી આગળ 500 કીધો અને તમે 200 વધાર્યા તો 700 થયો. તો માથું કૂટ્યું, યાર 1400 કીધો તો આ તો 2000 કરવા બેઠા હતા. પણ ત્યાં સંકોચ રાખ્યો તો ત્યાં આગળ કપટ રખાતું હશે કોઈ દાડો. અહીંયા સાપ બધે વાંકો ચૂકો હાલે, પણ દર આવતા તો સીધા થવું પડે કે ન થવું પડે. એમ જો યોગી બાપાને તો એનો પગાર વધારવો હતો પણ ત્યાં ઓછો કીધો, હા ઓછો થઈ ગયો બિચારા. લો તો આપણે અહીંયા બીજી બધી જગ્યા વાપરવામાં સંકોચ રાખવો, અહીંયા આપવામાં કોઈ દાડ સંકોચ ના કરવો. અહીંયા મળવાનું જ છે તમને, એ પાછું સામે આવવાનું જ છે. ગઢડામાં એ મહારાજ મંદિર બંધાવતા હતા અને ત્યાં આગળ એક ડોશીમાં દર્શન કરવા આવ્યા. મહારાજે ડોશીને પૂછ્યું કે ડોશી કઈ મરણ મૂડી ભેગી કરી છે કે નહીં તમે? ડોશીએ આમ જોરદાર બધા મેં વાગે એમ જમાનાના ખાધેલ સમજી ગયા કે આ મંદિર બંધાય છે, મરણ મૂડીનું પૂછે હારું કંઈક માગશે હવે. એટલે મહારાજને કીધું કે હા મહારાજ મરણ મૂડી ભેગી થઈ છે અને 5000 મરણ મૂડીમાં અત્યાર સુધી બચાઈને ભેગા કર્યા છે. મારે કે અમારા મંદિર બંધાય છે, એમાં જરૂર પડી તમે 5000 રૂપિયા અમને આપશો? ડોશી કે હા મહારાજ તમે માગો ન અપાય મારાથી તો મારા જીવતરમાં ધૂળ પડી કહેવાય કે હમણાં ઘેરથી લઈને આવી જાઉં. અને ડોશી ઉપડ્યા. લોકોને એમ લાગ્યું કે આ ડોશી ખરેખર આજ્ઞા પાલક, મહારાજે કીધું નથી મરણ મૂડી લેવા ગયા. પણ ડોશી જતા જતા મલકાતા હતા કે હારું થયું 20000 ન કીધા, આ તો બધા માગી લે કે 5000 કીધા ને 5000 15000 તો આપણી પાસે રહેશે ને કે, કારણ કે મરણ મૂડી હતી 20000. પણ સમજી ગયા હતા કે આ મહારાજ મંદિર બંધાવે ને પૂછે છે એટલે માગી જ લેશે જેટલું કહીશું એટલું. એટલે એને 5000 કીધા હતા. 5000 ની પોટલી લાઈન મહારાજને આપી કે લો મહારાજ આ 5000 ની સેવા. મહારાજે હરજી ઠક્કરને કહ્યું કે લો આ સેવા સાચવી રાખજો, અમે માગીએ ત્યારે અમને આપજો. અને ડોશી તો ગયા. એ જ રાત્રે ડોશીને ઘેર ચોર આયા અને જે કઈ હતા ને 15000 બધા ઉપાડીને જતા રહ્યા. બિચારા ડોશી રડતા રડતા મહારાજ પાસે આયા. મહારાજ તમારી સેવા કરીને મારે તો દેવાળું ફૂંકવાનો વારો આવ્યો કે. મારે કે શું થયું? કે રાત્રે ઘેર ચોર આયા. મારે કે ચોર આવીને તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર હતી? તમે જે હતું એ તો બધું મને આપી દીધું હતું. તમારે ચોર આવ્યો તો ક્યાં એના હાથમાં કઈ આવવાનું હતું? કે અરે મહારાજ 15000 લઈ ગયા. મારે કે ક્યાંથી લઈ ગયા? તમે તો બધી મરણ મૂડી મને આપી દીધી હતી. મહારાજ 20000 હતી 5000 કીધા, 5000 આપ્યા, 15000 જતા રહ્યા. મહારાજે પેલા 5000 મંગાયા કે લાવો પાછા કે, અને ડોશીને આપ્યા કે લો અમારે તો તમારા 20000 બચાવવા હતા પણ અમને આપ્યા એટલા બચાવીને રાખ્યા એટલા ગયા, લા લઈ જા પાછી કે જા. ત્યારે ડોશી માથું કૂટવા બેઠી કાળું કે ક્યાં 20000 ન આપ્યા, આને ક્યાં રાખવા હતા? એ તો બધા આપણા બચાવવા માંગતા હતા પણ પોતાના કરીને રાખ્યા એટલા ગયા અને ભગવાનને આપ્યા એટલા બચ્યા. તો તમારે કેટલા બચાવવા છે હવે નક્કી કરજો તમે. તમારે લાખ બચાવવા હોય તો લાખ આપવાના તો એટલા બચશે, ન તો લઈ જશે, રાજદંડ લઈ જશે બીજા ત્રીજા બધા વેડફાઈ જશે આમને તેમ. આપેલું અહીંયા લેખે લાગે છે. એટલે જ ગુણાત્યાન સ્વામી બોલ્યા કે જેને રોટલા જોઈતા હોય એને 10મો ભાગ કાઢો, જે દાડ રોટલા ન મળે દાડ અમને પૂછજો કે લો. બાર ગેરંટી કોણ આપે? LIC વાળા આવી ગેરંટી નથી હાલતા. જોજો શું બોલ્યા ગુણાત્યાન સ્વામી કે જેને રોટલા જોઈતા હોય એને 10મો ભાગ કાઢવો
એટલે કે ખાવા પીવાનું જોઈતું હોય, વ્યવહારે સુખી થવું હોય, 10મો ભાગ કાઢવાનો. સ્વામી કે 10મો ભાગ આપતા તમે સુખી ના થાવ તો અમને કહેજો પછી. લો સ્વામી અમને કહેજો, બન્યું જ નથી આવું ઇતિહાસમાં. સ્વામી આમ ગેરંટી સાથે વાત કરે છે. તો આપણે પણ સત્સંગી તરીકે આપણી એક ફરજ છે, આપણી આ ભક્તિ છે કે જે ભગવાને આપણને આ બધું આપ્યું છે એ ભગવાનનો પણ એવો ભાગ કાઢવો. અમદાવાદની અંદર એક પ્રોફેસર રહેતા હતા, કાશીરામ દવે, અને એમનો પગાર આવે મહિને, એ પગાર લઈને સીધા પેલા મંદિરમાં જાય, પછી ધર્માદો આપીને પછી ઘેર જાય. કારણ કે એકવાર ઘેર જતા પછી મંદિરમાં વાગરા પડે. મંદિરમાંથી ઘેર જવામાં હેલું છે, પણ એકવાર બધા પૈસા મંદિર ઘરમાં જતા ને પછી ત્યાંથી 10મો ભાગ આ બાજુ આવો નગરો પડે પાછો. એટલે પોતે પગાર લઈ અને સીધા ક્યાં જાય? મંદિરમાં. અને મંદિરમાં ઠાકોરજી આગળ ઉંબરો હોય ને, આપણે છે ને ઠાકોરજી આગળ પેલો ઓટલો, ત્યાં આગળ પોતાનો પગાર મૂકે અને મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ, આ જે કંઈ પગાર આવ્યો છે ને બધા ઉપર અધિકાર તમારો છે. કારણ કે તમે જે બુદ્ધિ આપી એનાથી હું આ કમાયો છું. તમે હાથ પગ સારા રાખ્યા તો હું આ કમાઈ શક્યો છું. તમે હવા પાણી પ્રકાશ મને આપ્યા તો હું આ બધું કમાઈ શક્યો છું. માટે જે કંઈ પણ આ પગાર આવે છે ને બધો હકીકતમાં તો તમારો જ કહેવાય. પણ હું ગૃહસ્થ છું, મારે પણ પત્ની છોકરા ઘર બાર બધું છે, એટલે મારે ઘર બાર ચલાવવા માટે પૈસાની તો જરૂર પડે ને. એટલે 10મો ભાગ છે ને એમાંથી હું તમને આપું છું, 90% હું લઈને જઉં છું કે એમ કે ધર્મા તો 10મો ભાગ કાઢીને પછી 90% લઈને જાય. તો સમજણ કેવી કે ભગવાનના ભાગમાંથી હું લઉં છું. આપણે એવું માનીએ કે મેં 10મો ભાગ આપ્યો નહીં, એમનાથી 90% આપણે ઉપાડી લીધો એમ માનવાનું આપણે. બાકી 100% એમનું છે બધું. મેં કીધું ને હમણાં અહીં એક આંટો ઢીલો કરી નાખે તો શું કમાવ? દર મહિને 25,000ની આવક છે, ચલો એક સ્ક્રૂ ઢીલો થઈ ગયો, કેટલા આવે પછી મહિને? પછી 25,000 ખર્ચવા પડે એના માટે મેન્ટલ હોસ્પિટલમાં. આવે કશું નહીં પાછું. તો આપણે એવું માને છે કે 10મો ભાગ આપ્યો, 10મો ભાગ આપ્યો નહીં, ભગવાનમાંથી 90% ભાગ આપણે પડાઈને જતા રહીએ છીએ ભાઈ. તો જો આવી